નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને ગૌરી વ્રતના છેલ્લા દિવસે વિવિધ પ્રકારના ફ્રૂટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ કે જેઓને ગૌરી વ્રતનું વ્રત કર્યું હોય તે તમામ કુંવારિકાને ફ્રૂટ અને લસ્સી વિતરણ કરી તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 50થી જેટલી કુંવારિકાઓને આ વિતરણનો લાભ લીધો હતો। સાથે જ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કરવામાં આવે છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ આ સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 6 વર્ષથી આવા કાર્ય કરતું આવ્યું છે। સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે માંજરપુલ પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે અન્નક્ષેત્ર ચલાવે છે, તેમજ સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા સાઈ ગ્રુપના તમામ સભ્યો તથા દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અમનદીપ કૌર તેમજ તમામ દાતાઓનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીને આભાર માન્યો હતો। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને ફ્રૂટ અને લસ્સી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમનદીપ મેમ કૌર જે છે તેમના સહકારથી 50થી વધુ બાળકીઓ છે તેઓને ફ્રૂટ વિતરણ અને લસ્સી વિતરણનો લાભ મળ્યો છે અને આજે જે પ્રમાણે જે ગૌરી વ્રત છે તેનો છેલ્લો દિવસ છે એટલે જાગરણનો દિવસ છે એટલે બાળકીઓમાં પણ ઘણો અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહપૂર્વ નિમિત્તે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને ટીમ વતી એમને હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ અને સાથે સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપે હર હંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને અમારી ટીમ વતી દર વર્ષે અવનવા આવા કાર્યક્રમો જ્યાં જરૂરમંદ હોય તેવા વ્યક્તિઓ સાથે અમે આ તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ અવધૂત ફાટકની સામું જે મંદિર છે ત્યાં આગળ અન્નક્ષેત્ર ચલાવે છે કે જ્યાં ભૂખ્યાને ભોજન અમે શ્રમિકોને પૂરું પાડીએ છીએ અને ઉનાળાની સિઝન હોય તો છાશ વિતરણ હોય છે, શિયાળાની સિઝનની અંદર અમે ધાબળા વિતરણ કરીએ છીએ અને દરેક હિન્દુ તહેવારો જે આવતા હોય છે તમામ તહેવારોની ઉજવણી અમે જરૂરમંદ લોકો સુધી તેઓના ચહેરા પર સ્મિત લાવે તે હેતુથી અમારી ટીમના સભ્યો કરતા હોય છે। આ જે આયોજન છે, આ જે કાર્યક્રમની અંદર અમારા જેટલા પણ દાતાશ્રીઓ છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે અમનદીપ મેમ છે તેઓએ જે આ બાળકીઓ સાથે અમારો જે આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ અમે એમની પણ શુભેચ્છાઓ આપીએ છીએ અને એમને પણ અભિનંદન આપીએ છીએ। વિકી શ્રીમાળી, સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક। બીજેપીના ઓબીસી મોરચાના પ્રમુખ આપમાં જોડાયા। બીજેપીની તાનાશાહી ભરેલી રાજનીતિથી કંટાળી અકોટા વિધાનસભા વિસ્તારમાં ઓબીસી મોરચાના પ્રમુખ શહેર મંત્રી મનીષ ગોસ્વામી આપમાં જોડાયા। ઘણા વર્ષોથી પાર્ટી જોડે સંકલન ગયા છે અને પાર્ટીએ ઘણું બધું આપ્યું બી છે, પણ એને પ્રત્યે પાર્ટી અમે ખભે મિલાઈને કામ બી કર્યું, પણ છેલ્લા ડૉક્ટર વિજય શાહ પ્રેસિડેન્ટ બન્યા પછી એની તાનાશાહી બહુ ચાલી હતી। તાનાશાહી લોબી વાઇઝ ચલાવતા હતા કે આ લોબીની છે, આ લોબીનો માણસ છે, આ લોબીનો માણસ છે। છેલ્લા હમણાં નેક્સ્ટ ટાઈમ જે બેનની ટિકિટ કપાય એમાં બી મેં બેનને સમર્થનમાં વિજય શાહ સાહેબની સામે મેં વિરોધ કર્યો હતો। એના ભાગરૂપે મને બહુ હેરાન કરવામાં આવ્યો। મારી આગળ 1 વર્ષ સુધી તો પોલીસ પ્રશાસન પીછા લગાડ્યું કે આ ક્યાં જાય છે, કે આ મારું સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યું। સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યા પછી વોર્ડના ગ્રુપમાંથી મને કાઢવામાં આવ્યો કે આને નહીં લેવાનો, આને નહીં લેવાનો। એટલે આ તાનાશાહી મારાથી સહન ના થઈ, એટલા માટે મેં આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યો છે। આજે અમારી પાસે મનીષભાઈ ગોસ્વામી જે ઓબીસી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે તે અકોટા વિધાનસભામાં કારભાર સંભાળી રહ્યા છે, તે એમની આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। અમે લોકોએ તેમને હમણાં જ જોડ્યા છે। આજે 30 વર્ષ જૂના કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના એક પદાધિકારી જેમને 30 વર્ષ પછી આજે એવું લાગ્યું
કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, જે પુલ તૂટી રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર દરેક પગલે ને ડગલે પૈસા બનાવવા પાછળ પડી છે, પછી એ સ્મશાન હોય કે બ્રિજની બનાવટની કોઈ પણ ભૂલોની કારણે કે કોઈ પણ નુકસાનના કારણે એવું કહેતી હોય કે આ તો કોંગ્રેસે બનાવ્યા છે, પણ આજે સત્તામાં જે પક્ષ છે તમામ જવાબદારીઓ તેની છે. અને આજે મનીષભાઈ ગોસ્વામી અમારી સાથે આમ આદમી પાર્ટીની રૂપરેખાને જોઈ અને તેનાથી પ્રભાવિત થઈ અને આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને અમે તેમને આવકારીએ છીએ અને વેલકમ ટુ આમ આદમી પાર્ટી કરી અને આજે અમે બધાએ તેમને એક સાથે મળી અને જોડ્યા છે અને આગળ પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. ડભોઈ રોડ ગણેશનગર હરિભક્ત એસ્ટેટ HP પેટ્રોલ પંપની પાછળ આવેલ ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનમાં ભયંકર આગનો તાંડવ. ફાયર બ્રિગેડ આગ બુઝાવવા યુદ્ધના ધોરણે અફરાતફરીનો માહોલ બન્યો હતો. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક ટેમ્પા ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું. પોલીસે ઘટનાની ઘરે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને PM આર્થિક સરકારી હોસ્પિટલ ખસેડ્યો. મરનાર વ્યક્તિ રમેશભાઈ નાનજી તડવી, ઉંમર 45, તાલુકાના નડા ગામનો રહેવાસી અને 2 સંતાનોના પિતા હોવાની વિગત મળી રહી હતી, જે મજૂર કામ નીકળ્યા હતા. દરમિયાન આ ઘટના બની હતી. મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. ડભોઈ પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના નડા ગામે રહેતા રમેશભાઈ નાનજીભાઈ તડવી, ઉંમર વર્ષ આશરે 45, નવો પોતાના ઘરેથી મજૂરી કામ અર્થે મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા. તે દરમિયાન ભીલાપુર ગામ નજીક બેદરકારી અને પૂર્વ ઝડપે હંકારી ટેમ્પા ચાલકે બાઇક ચાલક રમેશભાઈને અડફેટમાં લેતા તેઓ બાઇક ઉપરથી ફંગોળાઈ જતા માથાના ભાગ અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌરી વ્રત નિમિત્તે પાદરા તાલુકામાં કરખી ગામે આઈસ્ક્રીમનું મોટી સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું. આજ રોજ કરખી ગામે ગૌરી વ્રત નિમિત્તે ફ્રી આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું. કરખી ગામની તમામ કુંવારિકા માતા બહેનોને શાળાઓના વિદ્યાલય પાસે રાખવામાં આવેલ હેલિસાબેન ધ્રુવલભાઈ પટેલ તેમજ સંજયભાઈ શાંતિલાલ પટેલ, નીતિભાઈ શાંતિલાલ પટેલના સહયોગથી આ વિતરણ કરવામાં આવ્યું. આજે ગૌરી વ્રતના 5મા દિવસે કરખડી ગામના તમામ સમગ્ર કુંવારિકાઓ તથા સમગ્ર બહેનોને
એલિસાબેન ધ્રુવલકુમાર પટેલ તથા માજી સભ્ય સંજયભાઈ શાંતિલાલ અને નીતિનભાઈ શાંતિલાલ તરફથી અહીંયા આઈસ્ક્રીમનું વિતરણ રાખવામાં આવેલ છે. તરફી ગામે સાયણા વિદ્યાલય પાસે એલિસાબેન ધ્રુવલભાઈ પટેલ તરફથી ગૌરી વ્રતની બાળાઓને વિનામૂલ્યે અને આઈસ્ક્રીમનું સેવાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સૌ ગામજનોએ એમને સાથ સહકાર આપ્યો છે અને સહભાગી બન્યા છે અને બહુ ગામની ગૌરી વ્રતની બાળાઓ ખુશખુશાલમાં દેખાય છે અને આવું નવું અમારા એલિસાબેન ધ્રુવલભાઈ પટેલ તરફથી આવી નવી સેવા ગામને સતત ગૌરી વ્રતની બાળાઓને મળતી રહેશે એવું અમે બધાને આહ્વાન આપીએ છીએ. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે મોટરસાઇકલ ચાલકના અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી. ધોરાજીથી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટામાં 2 યુવકોનું સુપેડી નજીક બાઇક સાથે એસટી બસની ટક્કરમાં અકસ્માત સર્જાતા બંને વ્યક્તિઓ થયા હતા ઈજાગ્રસ્ત. અકસ્માતની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હતી. હાઈવે ઓથોરિટી ટીમને એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ઉપલેટા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં બંને યુવાનો ઉપલેટામાં અયાન ખેબર અને અલ્ફાઝ મંસૂરી નામના વ્યક્તિઓનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ લઈ જતા બંને યુવાનોમાંથી અયાન ખૈબર નામના યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં ઉપલેટા હોસ્પિટલ ખાતે રજકાભાઈ હિંગોળા, ગુલામ હુસેન બાપુ બુખારી, શાહબાઝ બાપુ બુખારી સહિતના અનેક આગેવાનો દોડી આવી સારવાર માટેની વધુ વ્યવસ્થા હાથ ધરી હતી. હવે લઈએ એક નાનકડો વિરામ.
બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં મશાણી મેળે મા મંદિરમાં વાલ્મિક સમાજનું દફન વિધિનું શમશાન. જેતપુર શહેરમાં ભાદર કાંઠે આવેલ એક મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. મશાણી મેળડી માના મંદિરમાં મોડી રાતના સમયમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ફરાર થયા હતા. જેતપુર શહેરના જૂના ભાદરના પુલ પાસે આવેલ મંદિરમાં તોડફોડની ઘટના આવી સામે. મંદિરના દરવાજા, ત્રિશુલ, ખુરશી, પતરા તથા બેસવાના બાકડા કોઈ અજાણ્યા શખ્સોએ તોડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં તોડફોડ કર્યા બાદ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને આ મામલે આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અહીંયા સવારના ગઈ રાતના છે ને આ સીપીઓ તોડી નાખ્યો છે, સીપીઓ લઈ ગયા છે અને આ ત્રિશુલનો આખા પાખ્યો ભાંગીને દેવડાવાળી અને પાખ્યું એક અંદર મંદિરમાં રાખ્યું છે અને અહીંયા ધૂણાને સીપીઓ, ધૂપીઓ આ બધાએ નુકસાન કર્યું છે. પતરા તોડી નાખ્યા છે, આ ખુરચીઓ બેન્ડવાળી નાખી દીધી હતી. મંદિરમાં તોડવાની પણ કોશિશ કરી હતી. ગેટ હતો એ તોડી નાખ્યો. ગેટ થયો ને ગેટ આખો એ તોડી નાખ્યો. તો તમને આની જાણ ક્યારે થઈ? જાણ મને સવારે 7 વાગે 7:30 વાગે અહીંયા આવું ને દીવાબત્તી કરવા ત્યારે મને જાણ થઈ. પછી મેં કાંઈ આડ્યું ને હું સીધું પોલીસ સ્ટેશન લખાઈ આવ્યો 10:30 વાગે. ફરિયાદ કરેલી છે? ફરિયાદ કરેલી છે. ફરિયાદ કોઈ પોલીસ હજી કોઈ આવી નથી. હવે શું તમારી માંગ છે? મારી માંગ એ છે કે મારે જે હતું ને એમને પાછું જોઈએ ને હવે પછી આવી રીતે કોઈ દિવસ આવો બનાવ બનવો જ નથી. તો તમારા કેમેરા છે એમાં? અહીં કેમેરા હતા પણ 3 વર્ષથી લાઇટ બંધ થઈ ગઈ છે ને 24 કલાક લાઇટ છે નહીં. અહીંયા રાત્રે આવે ને સવારે વહી જાય. એક જ ટાઈમ લાઇટ રાતને રહી છે. જો અત્યારે આવી લાઇટ. હવે તમારી માંગ શું છે? માંગ એ છે કે આ જે આવા બનાવો બનવા જ ન જોઈએ. અહીં માતાજીનું આ ધાર્મિક સ્થળ છે. ધાર્મિક સ્થળની અંદર બધા બેહે છે અને અહીંયા આવા લોકો ગમે એ છે ને નુકસાન કરી ગયા. એટલે આ કોણ હશે એ કંઈ ખ્યાલ ખરા? એવી કોઈ જાણ નથી. ડભોઈ નગરપાલિકાના કરોડો રૂપિયાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં શહેરમાં લોકોને મળે છે ગંદુ પાણી. ભરૂચની અપના ઘર સોસાયટીમાં મનહરભાઈ મહેતાના પરિવારમાં પાલિકાનું પાણી પીધા બાદ પુત્ર પડ્યો બીમાર પડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ડૉક્ટરે સૌને ગરમ પાણી ઉકાળીને પીવાની સલાહ આપી. પરિવારે ઘરે પાણી ઉકાળી જોતા સફેદ ગટ્ટા બનતા પરિવાર ડઘાયું અને ભરૂચ નગરપાલિકા લાગતા વળગતા તંત્રને જાણ કરી, જેના પગલે પાલિકાની ટીમ પાણીના સેમ્પલ લીધા પણ હજી રિપોર્ટ આવ્યો નથી. ભરૂચ નગરપાલિકા પાસે કરોડો રૂપિયાના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, પરંતુ તંત્રની ઘોર અંધકારની નીતિ સામે આવી છે કે પાણી કેવા પ્રકારનું પ્રજા માટે આપવામાં આવે છે. નગરપાલિકાના કારોબારી ચેરમેનના વિસ્તારમાં જ આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આટલી મોટી ખામી જોઈ શક્યા નથી અને શહેરને બીમારી તરફ લઈ જઈ રહ્યા છે. હું ભરૂચ નગરપાલિકાની હદમાં અપના ઘર સોસાયટીમાં રહું છું. મારું નામ મનહરભાઈ સિંહ મહેતા. અપના ઘરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે. મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો. હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો, કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે. તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે. એ સફેદ ડોસ હાણા છે એ ખબર નહીં. ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી અને ઓકે પણ લખેલું છે. એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી. તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે.
ડભોઈ તાલુકાના નંદેરિયા ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ સંપૂર્ણ ધરાશાયી થયો. પુલ ધરાશાયી થવાની આવન જાવન કરતા નગરજનો સહિત વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડભોઈ તાલુકાના તીરક્ષેત્ર ચાનોદ પાસે નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ છેલ્લા 3 વર્ષથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હતો. મુખ્ય સડક પાર્ક કરતા નંદેરિયા ગામમાં પ્રવેશતા જ પુલનો એક તરફનો કેટલોક ભાગ વર્ષ 2022 બેસી ગયો હતો. ત્યારે તંત્ર દ્વારા મેટલ નાખી પુલનું કામ ચલાવ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ 2023માં નર્મદા નદીમાં આવેલ વ્યાપક પૂરનું પાણી નંદેરિયા ગામમાં સહિત આ પુલ પર ફરી વળતા ભારે નુકસાનીના કારણે પુલ જોખમી બન્યો હતો. બાકી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આરંભી છે. ત્યારે સતત વરસેલા સાંભેરધાર વરસાદના પરિણામે આ પુલ વધુ ડેમેજ થઈ સંપૂર્ણ ધરાશાયી થઈ જતા નંદેરિયા ગામમાં આવન જાવન માટે નાના પુલવાળો માર્ગ સદંતર બંધ થઈ જવા પામ્યો છે. મુખ્ય માર્ગ પરનો વ્યવહાર બંધ થઈ જવાના કારણે નંદેરિયા ગામ આવેલો ઉપજ્યોતિર્લિંગ શ્રી નંદિકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા સેંકડો યાત્રાળુઓ, નંદેરિયાથી ચાનોદની શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સહિતના નાના મોટા કામકાજ અને ખરીદી અર્થે રોજિંદાપણે ચાનોદ આવેલ નંદેરિયાના ગ્રામજનોને મોટો ફેરો ફરીને અવરજવર કરવાની ફરજ પડી છે. તંત્ર પુલ ધરાશાયી થવાની ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે. નંદેરિયા ગામમાં જે ગામના અંદર એન્ટર થતામાં જે નાનો બ્રિજ આવેલો હતો એ ઘણો વર્ષો પહેલાં જૂનો હતો અને એમાં વચમાં મેં 1 વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી ડભોઈ PWD ઓફિસમાં. એટલે એ લોકોએ થોડુંક કામ બી કર્યું હતું, અંદર જાય એવો રસ્તો બનાવ્યો હતો, પણ આ વરસાદ ખૂબ પડવાથી આ બ્રિજ આખો વિનાશક જમીનમાં જતો રહ્યો છે. શું તકલીફ શું થાય? મેઇન રોડ ધોવાઈ ગયો છે તો આવવામાં ગામવાળાનું આવવામાં તકલીફ પડે છે, થોડુંક દૂર ફરીને આવવું પડે છે. પંચાયત તરફથી શું રજૂઆત કરશો? પંચાયત તરફથી રજૂઆત એવી કરીશું તો અમને કોઈક યોજનામાં કે કંઈક યોજનામાં આ પુલનું કંઈક બનાવી આપે એવું કરીશું કંઈક, જેથી કરીને લોકોને સુવિધા થશે, જેથી કરીને નજીકનો ટૂંક સમયમાં રસ્તો ટોચો થાય એ રીતના. નમસ્કાર. ચાણોદ નંદેરિયાને જોડતો પુલ જે અત્યારે ધરાશાયી થઈ ગયો છે, 2021-22માં PWDની વિનંતીને માન આપી પુલનું થોડું સમારકામ કરાયું હતું અને પુલ નોર્મલી રીતે ચાલુ કરેલો, પણ ગ્રામજનોને ખૂબ અગવડ પડી રહી છે કે જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણોદ કે એના માટે જવું પડે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને ગામના બીજા ઘણા વડીલજનોને એની ખૂબ તકલીફ પડે છે. 2023માં પાણી આવ્યું ત્યારે નુકસાન થયેલું? હા, 2023માં જ્યારે પૂર આવ્યું, શરૂઆતમાં જ પૂર આવ્યું, જે ઘડીએ વરસાદના કારણે જે સમારકામ થયેલું એના કારણે પુલ વધારે ડેમેજ થઈ ગયો અને પડી જવાની તૈયારી હતી. અને જ્યારે 2025માં ચોમાસાની શરૂઆત થઈને સાંબેલાધાર વરસાદ પડ્યો ત્યારે પુલ પૂરેપૂરો બેસી ગયો છે, ધરાશાયી થઈ ગયો છે. એટલા માટે તંત્રને ખાસ કરી મને વિનંતી છે કે આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે. જે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આહિરે દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ માટે સિતારે જમીન પર ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આહિરે દ્વારા ગૌરી વ્રત નિમિત્તે આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી 5000થી વધુ કુંવારિકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન ગોધરેજ સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિનામૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી. આ દીકરીઓને કેળાની વેફર આઈસ્ક્રીમ પણ આપવામાં આવી.
જેથી તેઓ જાગરણનો અનુભવ આનંદપૂર્ણ કરી શકે. ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલ ખુશી ખરેખર જોવા જેવી હતી. ગૌરી વ્રત, જેને મોળાકાંત વ્રત પણ તરીકે ઓળખવામાં આવે છે, તે અષાઢ સુદ તેરસથી શરૂ થઈ 5 દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની ભક્તિ ભાવપૂર્ણ પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી દીકરીઓને ભવિષ્યમાં સારો, સુયોગ્ય અને ગુણવાન વર મળે છે. તેમજ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન દીકરીઓ અનાજ અને મીઠાનો ત્યાગ કરી માત્ર ફળ, દૂધ અને અન્ય મોળા પદાર્થોનું સેવન કરે છે. 5 દિવસ સુધી ચાલતું આ વ્રત કુંવારિકાઓને ધાર્મિક શ્રદ્ધા, સંયમ અને સમર્પણનો પાઠ શીખવે છે. વ્રતના છેલ્લા દિવસે દીકરીઓ રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરે છે અને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ શહેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 થી 18 વર્ષની કુંવારિકાઓ માટે અનોખી ઉજવણી. જાગરણ નિમિત્તે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ વિના મૂલ્યે નવી રજૂ થતી સિતારે ઝમીન પર ફિલ્મ નિહાળી માટે આપણું કાર્યાલય સોસાયટી ઝાંસી કી રાની સર્કલ, સુભાનપુરાથી દીકરીઓ માટે બસ મારફતે મલ્ટીપ્લેક્સ સુધી લઈ જવા અને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી. શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, મેહુલ સોલંકી, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત નિમિત્તે વડોદરાની તમામ જે નાની બહેનો છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનો આ વ્રતનો છેલ્લો દિવસ એટલે કે જાગરણનો દિવસ અને દર વખતની જેમ આ વખતે પણ રાજેશભાઈ આયરે તેમજ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે બાળકીઓ નાની છે, જે પિક્ચર જોવા માટે અમે દર વખતની જેમ છેલ્લા 15 વર્ષથી રાજેશભાઈ આયરે એટલે કે મારા પિતાશ્રીના માધ્યમથી આ કાર્યક્રમ તો કરવામાં આવે જ છે, તો આ વર્ષે પણ એવી જ રીતે ભવ્ય સંખ્યાની સાથે એટલે કે 5000 કરતાં પણ વધારે બાળકીઓને પિક્ચર બતાવવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. જે પણ બાળાઓ છે પિક્ચર જોવા માટે આજના દિવસે જોડાઈ છે, તમામ પ્રકારની વ્યવસ્થા અમારા માધ્યમથી કરવામાં આવી છે. જેવી રીતે વાત કરું કે તેમને ઘરેથી લાવવાથી લઈને તેમને ઘરે પરત ફરવા સુધીની એટલે કે ઘરેથી નીકળે એટલે ઘરની બહાર જ બસ હોય, અમારા કાર્યકર્તા તેમની રાહ જોઈને ઊભા હોય, કાર્યકર્તા તેમને ઘરેથી બસમાં બેસાડે, થિયેટર પર લાવે, ત્યાં થિયેટરમાં તેમનો નાસ્તા પાણી થાય, આઈસ્ક્રીમ ખાય, સાથે વેફર્સ ખાય અને તે નાસ્તા પાણી કર્યા બાદ તે લોકો ઉપર પિક્ચર જોવા આવે. પિક્ચર જોયા બાદ તેમને એવી જ રીતે તેમને પિક્ચર બતાવીને તેમને પરત ઘરે પણ સેફ પહોંચે ત્યાં સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજના દિવસે જે પિક્ચર બતાવવામાં આવે છે એ પણ મોટિવેશન પિક્ચર છે અને આ પિક્ચરની અંદર જે રોલ ભજવતા જે પાત્રો છે એ પણ વાસ્તવિકતાની અંદર દિવ્યાંગ બતાવવામાં આવ્યા છે. અને દિવ્યાંગ એટલે કે આ પિક્ચરની અંદર જે દિવ્યાંગો માટેનું જે સ્પેશિયલ પિક્ચર બનાવવામાં આવ્યું છે સિતારે ઝમીન પર, અને એની અંદર બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર જે જીવી જાય તેને માણસ કહેવાય. અને એવી જ રીતે આ પિક્ચરની અંદર છે કે પોતે પોતાની ડિસેબિલિટી હોવાના કારણે પણ બાળકો રમે છે અને રમ્યા પછી જ્યાં સુધી તે લોકો ખૂબ મહેનત કરે છે, તેમના ગુરુ ને પણ તે લોકો શીખવાડે છે કે કઈ રીતના શિક્ષણ અપાય અને એ જ લોકો એવી રીતે શિક્ષણ પૂરું પાડીને જ્યારે ફાઇનલમાં હોવા છતાં હારી જાય છે તો પણ તેમના મોઢા પર સ્મિત હોય છે કે અમે હાર્યા નથી, અમે પણ જીત્યા છે, મહેનત કરી છે. ને આ એ જ એવું મોટિવેશન સાથેનું મૂવી આજના દિવસે બંસલ મોલ ખાતે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે અમારી સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની યુવાનોની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકોનો અને ખાસ કરીને મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને વડોદરા શહેરમાં તમે જુઓ છો કે આ રીતના ગૌરી વ્રતનો વિષય હોય કે કોઈ પણ હોય, અમે 25 વર્ષથી આજે આ ગૌરી વ્રતનો કાર્યક્રમ કરી છે. આજે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંસલ મોલ ખાતે સવારના 9 થી 12, 12 થી 3, 3 થી 6 એવી રીતના સંપૂર્ણ દિવસ દરમિયાન આ દીકરીઓને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ દીકરીઓ એટલે તમે એવું કહું છું કે તમે પણ તમારા ઘર પાસે 7 દીકરીઓને પણ કોઈ બી રીતના ખવડાવજો, એમને ખુશ રાખજો, કારણ કે આ સાક્ષાત ભગવાન અને લક્ષ્મીજીનો અવતાર હોય છે. હર હંમેશા એમને ખુશ રાખવાથી આપણને પણ ખુશ હોય. તો આજના દિવસે એમના મા બાપને વંદન કરું છું, દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, સાઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમને પણ વંદન કરું છું.
કે જેમના માધ્યમથી આટલી મોટી સંખ્યાઓમાં 5-7 હજારો આખો દિવસ આ પિક્ચર બતાડીશું 2 સિનેમા ઘરોની અંદર. તો આજના દિવસે સંપૂર્ણ દિવસ દરમિયાન જે અમારા સેવા કરતા અને દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. રાજુ સાહેબ અમને પિક્ચર જોવા લઈ આવ્યા છે ગૌરી વ્રતની છોકરીઓને, અને ખૂબ મજા આવી અને નાસ્તો પણ કરાવ્યો છે અમને. અને આવું કાર્ય કરતા રહે તો નાની નાની છોકરીઓને બી સારું લાગે. પિક્ચર સિતારે જમી પર પિક્ચર જોવા આવ્યા છે અને ખૂબ સરસ પિક્ચર છે. શીખવા જેવું છે પિક્ચરમાં કે તમે અંધજનોને કે કોઈ પાગલ વ્યક્તિને તમે કેવી રીતે હેલ્પ કરી શકો એ માટેનું પિક્ચર છે. ખૂબ સરસ પિક્ચર છે અને પ્રિફર કરીએ છીએ કે તમે બી જોવા પિક્ચર આવી શકો. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.